લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જનગણના 2027 અંતર્ગત આજથી શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાશે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જનગણના 2027 અંતર્ગત આજથી શરૂ થયેલી સ્વગણતરી પ્રક્રિયાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી તારીખ 31 મે 2026 સુધી 15 દિવસ દરમિયાન નાગરિકો પોતાની તથા પરિવારની જરૂરી વિગતો ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી બની શકશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ આજે ડીસા સ્થિત પોતાના નિવાસ સ્થાનેથી પોતાના પરિવારની વિગતો ઓનલાઈન વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર નોંધાવી સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે સેલ્ફ એન્યુમરેશન અંતર્ગત નાગરિકો પોતે જ પોતાની અને પોતાના પરિવારની સચોટ વિગતો ઘરે બેઠા ઓનલાઈન નોંધાવી શકે છે, જે પારદર્શક અને સરળ પ્રક્રિયા છે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ સચોટ માહિતી આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સરકાર ભવિષ્યની લોકકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યોના અસરકારક અમલીકરણ અને દ્રઢ વહીવટી માળખાં તૈયાર કરવામાં સફળ બની શકશે. વસ્તી ગણતરી 2027માં પ્રથમ વખત સ્વગણતરી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાતમાં તારીખ 17 થી 31 મે 2026 દરમિયાન નાગરિકો વેબ પોર્ટલ મારફતે પોતાની વિગતો નોંધાવી સ્વગણતરી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. નમસ્તે મિત્રો, આજે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી સેન્સસ એટલે વસ્તી ગણતરીનું શુભારંભ મેં જાતે પોતાના મોબાઈલથી હેડ ઓફ ધ ફેમિલી તરીકે, એટલે કે હું ઘરની અંદર કેટલા વ્યક્તિ રહીએ છીએ, કેટલા લોકો રહીએ છીએ, એની ડિટેલ જાતે જ મેં ભરી છે. સૌને વિનંતી કરું છું એ પ્રમાણે આપણે પોતાની ડિટેલ ભરીએ અને તે પછી કોઈ પણ એક રાજ્ય સરકારના કર્મચારી આપના ઘરે આવશે અને આપે એને માત્ર કન્ફર્મ કરવાનું છે. એટલે કોઈ વિગત આપે એવું નહીં, આપણે જાતે જ આપણી વિગતો ભરવાની છે અને એનું કન્ફર્મેશન માટે રાજ્ય સરકારના કોઈ કર્મચારી આવે એટલે આપણું કામ પૂર્ણ થાય. બહુ જ ઇઝી અને બહુ સરળ રીતે આ સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે અને જેના અંદર આપણે ડિટેલ ભરીએ એ ડિટેલની વિગતો પણ આપને સ્ક્રીન ઉપર દેખાશે. તો આપણે એ લિંકમાં જઈ અને જાતે જ આપણે આપણી વિગતો ઘરે બેઠા એક ઘરને એક વ્યક્તિ ડિટેલ ભરશે તો તમામ લોકોની વિગતો આવી જશે. એટલે સૌને વિનંતી કરું છું કે બહુ જ ઇઝી, માત્ર આપની 3 થી 4 મિનિટની અંદર તમામ ડિટેલો ભરી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે. મેં એનો આજે જાતે જ ઉપયોગ કર્યો છે, આપ પણ કરો એ વિનંતી કરું છું.